નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એક સમયે પાકિસ્તાનમાં ઘણા હિન્દુ મંદિરો હતા, પરંતુ કાળક્રમે તે નાશ પામતા ગયા। પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર આક્રમણ કરીને તેનો નાશ કરી દેવાયો। હવે ત્યાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા મંદિરો છે। ત્યારે હવે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છે। કાલુપુર સંપ્રદાય પાકિસ્તાનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનું નવનિર્માણ કરાવશે। આ મંદિર 147 વર્ષ પહેલા પાકિસ્તાનના કરાંચી શહેરમાં બાંધવામાં આવેલું। કરાંચીના સિંધ પ્રદેશમાં આ મંદિર આવેલું છે। ત્યારે પાકિસ્તાનમાં 147 વર્ષ પહેલા કાલુપુર સંપ્રદાય દ્વારા સ્વામિનારાયણ મંદિર બાંધવામાં આવ્યું હતું। વર્ષ 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોરના ખાણ ગામ ખાતે સ્થાપિત કરવામાં આવેલી, જ્યારે કે અન્ય એક મૂર્તિ કરાંચીના મંદિરમાં જ રખાઈ છે। ત્યારે આજે પણ આ મંદિરમાં મૂર્તિ સચવાયેલી છે। 147 વર્ષ પહેલા બ્રિટિશરોએ કરાંચીના બંદરઘાટ પર મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી, જેનો સમય પૂરો થયા બાદ લીઝ રિન્યૂ કરવા કેસ દાખલ કરાયો છે। આ મંદિર સિંધી હરિભક્તો દ્વારા સચવાય છે। કરાંચીના સિંધ પ્રદેશના લોકો તેની જાળવણી કરે છે। દર વર્ષે 1 થી 2 કરોડ રૂપિયાનું અંદાજે દાન પણ આવે છે, જેનો ઉપયોગ મંદિર માટે કરવામાં આવે છે। તો વર્ષ 1979 બાદથી ભારતથી કોઈ સ્વામિનારાયણ સંત ત્યાં નથી ગયા। હાલ પણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા રાધા સ્વામીની મૂર્તિ છે, જેની રોજ પૂજા કરવામાં આવે છે। પાકિસ્તાનના સ્વામિનારાયણ મંદિરના એડવોકેટ સુરેશ ચમતભાઈ જણાવ્યા અનુસાર આવનારા સમયમાં મંદિરના પ્રાંગણમાં વિડો કેમ્પસનું નિર્માણ કરાશે। મંદિરનું કુલ ક્ષેત્રફળ 32,000 સ્ક્વેર ફૂટમાં આ ઉતારા ભવનનું નિર્માણ કરાશે। તો છેલ્લા કેટલાક વર્ષોથી મંદિરના નિર્માણ કાર્યમાં સરકાર બદલવાના કારણે મંદિર નિર્માણનું કાર્ય અટકી રહ્યું હતું, પરંતુ હવે ગુજરાતથી 2 સ્વામિનારાયણ સંતો પાકિસ્તાન પણ જશે। ડીકે સ્વામી અને ધર્મ સ્વરૂપ દાસજીને ત્યાંના મંદિરમાં નવનિર્માણ કાર્યમાં સહભાગી થશે। આ મંદિરમાં દરરોજ 300થી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે। કાલુપુર સંપ્રદાયના કોઈ પણ સંત અથવા અગ્રણી 2015થી આજ સુધી ત્યાં નથી ગયા, પરંતુ કાયદેસરના વિઝા લઈને વર્ષ 2025માં 2 સંતો ત્યાં જઈને વિચરણ કરશે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।